નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા જનસત્તા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંસ્કારી નગરી વડોદરાના ખોરાકની વાત આવે ત્યારે દરેકના મોંમાં પાણી આવી જાય। વડોદરાના લોકોના પ્રિય નાસ્તાની વાત કરીએ તો સેવસણનું નામ સૌથી પહેલા આવે છે। વડોદરાવાસીઓ માટે સેવસણ માત્ર એક વાનગી નથી પરંતુ એક ખાસ પસંદગી છે। પ્રતિદિન વડોદરામાં લાખો રૂપિયાનું સેવસણ લોકો ચટાકાથી આરોગે છે, પરંતુ આ સ્વાદિષ્ટ સેવસણ તમારા સ્વાસ્થ્ય માટે કેટલું યોગ્ય છે? સેવસણના આ સ્વાદ અને સ્વાસ્થ્યના ગણિત અંગે વડોદરાના જાણીતા ડોક્ટર દર્શન બેંકરે એક ખાસ વિડીયો દ્વારા મહત્વપૂર્ણ સલાહ આપી છે। આવો જોઈએ આ ખાસ રિપોર્ટ। નાના સેવસળ તો બરોડાની ઓળખ છે, બરોડાની ખાવા વિશેની પહેચાન છે અને હું પણ ખાઉં છું સેવસળ, એવું નથી કે નથી ખાતા, પણ સેવસળ ખાતી વખતે આપણે ધ્યાન રાખવું જોઈએ કે વધારે પડતું તેલ અને વધારે પડતું મીઠું તમારા શરીરમાં ના જાય। તમે શોખથી સેવસળ ખાઓ પણ સેવસળને તમારી ટેવ ના બનાવો। અને સેવસળ એ એમાં આવેલું ઉસળ અને એમાં જે વટાણા નાખવામાં આવે છે, વટાણા એ પ્રોટીન છે, પણ વટાણા હવે દેખાતા જ નથી સેવસળમાં, ખરેખર રસો જ દેખાય છે જે તેલનો બનેલો હોય છે। તો એ હેલ્થની રીતે જોઈએ તો સેવસળ આપણા માટે અનહેલ્ધી થિંગ કહેવાય, કારણ કે એમાં પુષ્કળ પ્રમાણમાં સોલ્ટ અને ઓઇલ્સ હોય છે। તો એને મેં કહું એમ ફક્ત શોખ તરીકે ખાઓ, ટેવ મુજબ ના ખાઓ। તમે કહું વધારે પ્રમાણમાં ખવાય તો મને કહેવા દો કે મોટા ભાગના ગુજરાતીઓ દિવસમાં 10 ગ્રામ કે એનાથી વધારે મીઠું ખાય છે। આપણા શરીરની જરૂરિયાત 4 થી 5 ગ્રામ મીઠાની હોય છે, તો આપણે બધા વધારે જ મીઠું ખાઈએ છીએ। તો આવું સેવસળ ખાઈએ, કારણ કે સેવમાં બી બહુ મીઠું હોય અને સુસળમાં બી મીઠું બહુ હોય છે। જે પણ બહુ જ તીખી વસ્તુ હોય એમાં મીઠાનું પ્રમાણ વધારે જ હોય છે, તો એમાં મીઠું આપણા શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં આવે છે। વધારે મીઠું એટલે સોલ્ટ કન્ઝમ્પશન તમારું વધી જાય તો તમને હાઇપરટેન્શન થવાના ચાન્સીસ વધી જાય છે। તેલ કેટલું? તેલ તો જરા પણ ના ખાવું જોઈએ, બને એટલું ઓછું। એનું કોઈ ક્વોન્ટિફાઈ નથી થતું, પણ જેટલું બને એટલું તેલ ઓછું ખાવું જોઈએ। અને પ્યોર સિંગ તેલ ખાવ તો વધારે સારું। પામોલિન મિક્સ સિંગ તેલ ના ખાશો। કપાસિયાનું તેલ બી હાનિકારક છે અને બીજા બધા જ પ્રકારના ઓઇલ બધા એઝ સચ હાનિકારક છે, પણ સારું ઓઇલ જોઈએ તો ઓલિવ ઓઇલ છે કે જેનાથી તમને, અથવા તો સરસવનું ઓઇલ છે જે બેટર છે, પણ નો ઓઇલ ઇઝ ગુડ। વડોદરા શહેર એટલે સંસ્કારી નગરી અને સ્વાદપ્રિય શોખીન નાગરિકો રહે છે અહીંયા। વડોદરાની આગવી ઓળખ કહેવાય સેવસળ। રોજ સવારથી રાત સુધી મેક્ઝિમમ લોકો, જે સૌથી વધુ લોકો આરોગ્ય છે સેવસળ છે, અને આ સેવસળ માત્ર વડોદરા નહીં પણ આખા ગુજરાતની અંદર અત્યારે ડંકો વગાડી રહ્યો છે। વડોદરા જે પણ કોઈ ફેમિલી આવતું હોય પ્રથમ સેવસળનો ટેસ્ટ કરતું હોય છે। શું કહેશો વડીલ, કઈ રીતના સેવસળનો ટેસ્ટ હોય છે અને શાના માટે સેવસળ લો છો? સેવસળ જેવી કંઈ આઈટમ નથી, બરાબર છે, અને આ એક દિવસ ના ખાય તો ઊંઘ ના આવે। કેમ સેવસળ કેમ ખાવાનું? સેવસળ જ અનુકૂળ એ જ આવે છે। શું કહેશો? એક બાજુ ડૉક્ટર એમ કહે છે કે તેલ ના ખાવું જોઈએ, મીઠું ના ખાવું જોઈએ। બધા ફરસાણમાં તેલ ને મીઠું તો આવે જ છે, સેવસળ ખાય એટલે જમવાની જરૂર ના પડે। સેવસળ ખાય તો જમવાની જરૂર ના પડે વડીલ? સેવસળ ખાવ તો શું કહેશો? સેવસળનો ટેસ્ટ કેવો છે? જોરદાર, બહુ જોરદાર ટેસ્ટ છે, મજા આવી જાય જમવાની। કેટલા વર્ષથી ખાવ છો? 20 વર્ષથી જેટલા ઓછામાંથી ખાઈએ નહીં, કોઈ જ નહીં, ખાલી સેવસળમાં જ ખાવાની મજા આવે। માત્ર ને માત્ર સેવસળમાં જ રસ છે લોકોને। હમણાં જ એક બેન પણ આપણી સાથે જોડાયેલા છે। બેન, હમણાં આપે સેવસળ આરોગ્ય, શું કહેશો સેવસળ માટે? તમે વડોદરાની ઓળખ છે, સેવસળ ખાવાની બહુ મજા આવે છે। એમનું સેવસળ ફાઇન આવે છે, ટેસ્ટ સારો આવે છે, એ વડોદરામાં વધારે પ્રખ્યાત છે અને ઠંડી ઋતુમાં તો બહુ મજા આવે છે। બેન, સેવસળ શા માટે? વડોદરામાં આટલા બધા નાસ્તાઓ મળે છે, પણ સેવસળ એવી ચીજ છે કે ખાવાની ઈચ્છા થઈ જાય છે અને એમનું સારું આવે છે હરસિદ્ધિનું સેવસળ। ડૉક્ટરો એમ કહે છે કે તેલ ના ખાવું જોઈએ, મીઠું ના ખાવું જોઈએ, વધારે પડતું પ્રમાણ ના હોવું જોઈએ, શું માનો છો તમે? ના, પણ ખાવું જ જોઈએ, સારું આવે છે ટેસ્ટ માટે। ડૉક્ટર ભલે હા પાડે કે ના પાડે, ટેસ્ટ એટલે ટેસ્ટ। આ વડોદરાનો ટેસ્ટ કહેવાય ને વડોદરાની આગવી ઓળખ કહેવાય સેવસળ। ત્યારે વડોદરામાં નહીં તો ઓછામાં ઓછા લાખો રૂપિયાનું સેવસળ પ્રતિદિન ખવાતું હશે તે વાત ચોક્કસ છે, અને આગામી દિવસોમાં પણ આ જ પરંપરા ચાલતી આવશે તે ચોક્કસ વાત છે। કેમેરામેન અલ્પેશ ચૌહાણ સાથે હિરેન મોદી, લોકસત્તા જનસત્તા ન્યૂઝ, વડોદરા।
તો દર્શક મિત્રો, વડોદરાના ફેવરિટ સેવસણનો સ્વાદ ચોક્કસથી માણો, પણ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. ડોક્ટર દર્શન બેંકરની સલાહ મુજબ સેવસણમાં રહેલા વટાણા પોષક છે, પરંતુ તેમાં વધારે પડતું મીઠું અને બિન આરોગ્યપ્રદ તેલ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. તેથી જો સેવસણ સિંગ તેલમાં બનેલું હોય અને મીઠું મર્યાદિત હોય તો તેનો સ્વાદ સ્વાસ્થ્ય સાથે પણ માણી શકાય છે.